વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હે અમારા મહાકાળી માં, ગણપતિ બાપ્પા, કાનુડા, અમને સહી સલામત તમારા ઘરે પહોંચાડી દેજે સુરત. હા, બા દાદા પાસે. અને અમને કોઈ પણ પ્રકારની અડચણ ના આવે અને સરસ મજાનું અમારું ટ્રાવેલ હોય. મમ્મા અને વેદા ખૂબ એન્જોય કરતા કરતા પહોંચી જાય ને એવા આશીષ આપજો, હે ને? હા, રક્ષા કરજો અમારી. હા, ચાલો ત્યારે હવે આપણે નીકળીએ પપ્પા જોડે. ટાઈમ થઈ ગયો છે ફ્લાઇટનો, હે ને? હાલ. ચીકી દીકીને જો ભીયાદ આવે ટોપી પહેરાવીને એટલે કાદિકા. હા. જાતા જાતા સૂર્યદેવે દર્શન દઈ દીધા છે અને એમ ગરમી જ છે, બહુ ઠંડી નથી એટલે મજા આવશે એમ તો. હા દીકા, આ સીટમાં હવે નેક્સ્ટ ટાઈમ તો આવીશ ને, હે, ઇન્ડિયાથી, તો હવે પછી બીજી સીટમાં બેસાડવી પડશે. તું મોટી મોટી થઈ ગઈ થઈશ. હા, એક પ્રોબ્લેમ થઈ ગઈ, અમારી ગાડી જ નથી ચાલુ થતી હવે. અને એવું સ્ટ્રેસ આવી ગયું. પછી સીધા ઘડીક આજુબાજુ થોડા કોકની પાસે એમાં છે ને એકચ્યુઅલી બેટરી ડાઉન થઈ ગઈ છે ને, તે ગાડી ખાલી બેટરી એલી ભરાવે ને ત્યાં થઈ જાય ચાલુ એમ, પણ કોઈ નથી. પછી ફટાફટ ટેક્સી બુક કરી છે. હવે ટેક્સીવાળો આવે ને એટલે જાય ત્યાં. ઓલરેડી ટાઈમ થઈ ગયો છે અને એમ વાંધો નથી, બફર છે અમારી પાસે. પણ આવું થઈ ગયું કે દશરંદી ઘોડું નો દોડે એવો કેસો થઈ ગયો. બાપા રે, હું કેટલો દોડ્યો માયને ગયું તે કેવું પરસો વળી ગયો છે તમને તો. એટલે હવે એ એક રાહત છે કે અમારે ટર્મિનલમાંથી કાર પાર્કિંગમાંથી છે ગોલા પણ જામ વાર નહીં લાગે, સીધું ત્યાં જ ઉતારશે ટેક્સીવાળા, એટલે અમારે ફટાફટ પહોંચી જવાશે કાઉન્ટર ઉપર. પણ એ એક સ્ટ્રેસ થઈ જાય થોડોક. હવે પછી સીધા જ પાછા ટેક્સીમાં આવી જાય. એક તો આ હોય ને એટલે એની પાછી સીટે લેવી પડે ટેક્સીમાં મૂકવાની ને એ બધું હેડેક. પછી એની સીટ લઈને પાછું આવવું પડશે. તો જોઈએ હવે આવું થયું છે, વાટે ઊભા છીએ ટેક્સીવાળાને. ભાઈ મસ્ત ટેક્સીમાં બેસી ગયા છે. મારું તો ધબકારા વધી ગયા હતા, બાપ રે. કાંઈ જો તો ખરા, હવન કરાવવો પડશે મારે ઇન્ડિયાથી. ગીત ગાય છે મારી દીકો, હે ને? ગીત ગાય છે, ગીત ગાવ. હાલો, પહોંચી ગયા છીએ આપણે. ફ્લુગા ફ્રેન્ડ પહોંચી ગયા દીકો. હા મારવાલો. હાલો, પહોંચી ગયા છીએ. ઓલીને કાઢો અંદરથી, પવન બહુ છે. સારું છે ને, જાડો ટોપો પહેરાવ્યો છે. એ સામાન લઈને ઊભા છે, સીધા જ પે કરે છે. તો બધું કરવાનું. બે બેગો અહીંયા હારે હાલે છે અને પાપા ઓલીને વિચાર્યું નહોતા સીટ લઈને આવવું પડશે. પાણી પીવું પડ્યું, દોડાવી દીધા થોડાક. નીકળી જાઓ ધીમે ધીમે. ચાલો, ટોયલેટ બાથરૂમથી આવ્યા છીએ અને દીકુએ ખાઈ લીધું છે મસ્ત. હવે નીની તો આવે છે, ખબર નહીં. અને ખરાબ ન્યૂઝ એ છે કે વ્હીલચેરની ના પાડી દીધી છે. એવું કીધું કે 6 વર્ષથી નીચેના બાળકો માટે વ્હીલચેર અમે આપતા નથી. અને મને પગમાંય તે ખબર નહીં મોચ આવી ગયું ને એ ટાઈપનું થઈ ગયું છે. એટલે અહીંયા તો વાંધો નહીં, પણ મુંબઈ બહુ ચાલુ પડ્યું છે. તો જોઈએ, ખબર નહીં કેવી રીતે મેનેજ કરીશ એમ. પણ પહોંચી ગયા એટલે બહુ સારું થયું. લાસ્ટ મોમેન્ટ કા પાપા દોડા દિયા. વી આર ગોઈંગ ટુ મિસ પાપા. પાપા વિલ કમ સૂન, ને પાપા? કેમ થશે? ગોઠવાઈ જાય બધું. હમણાં મળશું દિવાળી. દિવાળી ક્યાં આગી છે ને? દિવાળી ક્યાં આગી છે? અહીંયા છે દિવાળી. 6 મહિનામાં દિવાળી. હા, મમ્મા અને બેટી રેડી થઈ ગયા છે જવા માટે. અરે રોવાનું થોડું ભાઈ, હમણાં મળશું. અરી 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 દીકો બહુ સ્ટ્રોંગ છો, તું પહોંચી જાય શાંતિથી. રોમા મને એનું નથી, એ તો પહોંચી જ જાય. મારું છે, હું તો આવવાનો જ છું. દિવાળી ક્યાં આખી છે દીકો? ચીકી ચીકી બેસી ગઈ છે ફ્લાઇટમાં મસ્તીનું. હા, સિક્યોરિટી ચેકિંગમાં પણ બધા હેલ્પ કરી. બિઝનેસ ક્લાસની લાઈનમાં મોકલી દીધા. પ્રીમિયમ સીટ લીધી હતી ને એટલે આપણે મેં બેસાડી. ચીકી ચીકી હજી તો રોતી નથી, સપોર્ટ કરે છે મામાને. હા, મારે જો
અંધારું થવા માંડ્યું છે હવે. હા દીકા જો કેટલી બધી ફ્લાઇટ્સ છે, કેટલી બધી ફ્લાઇટ્સ છે. જો મામા છે તેની પહેલી ફ્લાઇટ. યે તું બિસ્સા ગાય મામા છે. બોટલથી રમવું છે ચીકા દીકાને, બોટલથી રમવું છે. હે બહાર છે ને ઓલે શું કહેવાય લાઇટ થતી હતી ને કારમાં, તો એ જોતી હતી કેવી મસ્ત વિન્ડોમાંથી. ખબર નહીં આ વિન્ડો સીટ ઉપર કોઈ ન આવે ને તો સારું, નકર બહુ અઘરું થઈ જશે. મારી કોટલો દાડા છે ને, દાડાથી કશી હે મમ્માના દાડાથી કશી આઈ ચીકી દીકી મામા દીકી છે હે મામા દીકી છે, દાઈ દીકી છે. ચીચી કર્યું છે. કેમ ચીચી કર્યું અત્યારે? ચીચી કર્યું અત્યારે હે? આવી રીતના અહીંયા પાટીઓ આવે ને આમ પડી જાય ને વોશરૂમ છે તો હવે બેનને સાફ કરી દઈએ. બહુ બધું ચીચી આવ્યું છે ને. હા કલાકની વાર છે હજી થવાને. બેન સૂતા છે, વચ્ચે વચ્ચે ઉઠ કરતા હતા એટલે મારે તો કન્ટિન્યુઅસ જાગવાનું જ હતું, પણ સો ફાર બહુ વાંધો નથી આવ્યો. બાજુની બે સીટમાં જેન્ટ્સ છે અને વચ્ચે હું છું એવું હતું. પછી આ વચ્ચેવાળી સીટ છે ને એ હું ડિટેલમાં બધું કહીશ હું થયું નહીં પછી. અને લોચાવેળા બહુ ખતરનાક લોચાવેળા, ખાય જ ન એક એવું કાંઈ તકલીફ પડી ગઈ થોડીક. ચાલો લેન્ડ થઈ ગયા છીએ. ચીકી દીકી અત્યારે મોજમાં છે. મામા લોકો આવી ગયા હશે લેવા માટે. યસ તારા બંને મામા આવ્યા છે લેવા. હા ચાલો ફોન ઓન કરી દઈએ આપણે હા ને. ચાલો વ્હીલચેરમાં બેસી ગયા છીએ. લકીલી આવી ગયા હતા લેવા માટે અંકલ ને મામા પણ આવી ગયા હશે. ફોન કરવાનું બાકી છે. ફ્લાઇટ્સ આવી છે અત્યારે, બહુ બધી ફ્લાઇટ્સ આવી છે એમ કહે છે અંકલ. જો ને શું આપણે આપણા ભારત દેશમાં આવ્યા છીએ. બહુ બધી મસ્તીની પ્લેસીસ છે અહીંયા. હા બહુ બ્યુટીફુલ પ્લેસીસ છે. આપણે મહાકાળી માના દર્શન કરવા જાશું. હા પછી ગામડે જાશું. हाँ ये शॉर्टकट है क्या? अच्छा इधर ट्रैफिक कम रहता है. वो इमिग्रेशन में होगा ना, लेकिन हमारा तो NRI में होगा लाइन, तो उसमें शायद कम होगा ट्रैफिक. કેવડી લાઈન છે બાપ રે. ખબર નહીં હવે અમારા પાસપોર્ટ વાળામાં કેવડી હશે. અમારી ફ્લાઇટમાં તો ઘણા જો આ ફોર્મ ભરવાનું હતું, ભર્યું નહોતું ને એટલે અહીંયા ભરવું પડ્યું. ચાલો આપણે શું કહેવાય ઇમિગ્રેશન પતી ગયું, બહુ જલ્દી પતી ગયું, લાઈન જ નહોતી. અને હવે તો અમે જર્મન્સ છીએ એટલે એ લાઈનમાં હોય પ્લસ એક ચાઇલ્ડ ઇન આર્મ કરીને લાઈન હોય, તો હાથમાં તેડા એવડું બેબી હોય ને. ચલો 4 નંબરના બેલ્ટ ઉપર સામાન આવવાનો છે તો ત્યાં લેવા જઈ રહ્યા છીએ. हाँ आ गया है सारा सामान. अच्छा ચાલો આમાંથી બેલ્ટ ઉપર આવી ગયા છે તો ગોતવાની છે બેગ. હવે એ મોટો ટાસ્ક છે.
ચાલો કસ્ટમ બધું ક્લિયર કરીને હવે બહારની તરફ પ્રયાસ કરી રહ્યા છીએ. ભૂખ લાગી હતી તો મમ્માએ સુખડી ખાઈ લીધી છે. ફ્લાઇટમાં કશું ખાવા નહોતું મળ્યું, 2 વાર ઉલટી થઈ હતી એટલે. હવે મામુ લોગ બહાર ઊભા હશે આપણી રાહ જોઈને. યે ચાલો મામુ લોગ ડ્યુટીમાં ચાલુ થઈ ગયા છે. હાલો 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 મામુ હાલો. યે વેદાનું પેલું ઇન્ડિયામાં વેલકમ. યે કેવી મજા આવે છે, બધું જોવે છે મારો દીકો. હા જો આપણો દેશ છે આ કેટલો સુંદર. જર્મનીમાં તો કાંઈ નથી. હા અહીંયા જ આવી જવું છે આપણે. હા દીકા પાપા મમ્મા બધા અહીંયા. હિંચકાનું સેટિંગ કરે છે બંને મામાઓ. બહુ સારું કામ કર્યું છે. વેદાબેન સૂઈ ગયા છે. દીકો ઊંઘી ગયો છે. કેવી એનું ઊંઘ આવે છે. એટલું ચીપચીપ લાગે છે ને, હ્યુમિડિટી બહુ વધારે છે. મારો દીકો મારવાલો છે જો કેવો મસ્ત સૂઈ ગયો છે. મસ્ત ઇન્ડિયાની મોજ. વાહ ભાઈ વાહ. છત્રપતિ શિવાજી મહારાજના ચોક પાસે પહોંચ્યા છીએ. હોલ્ટ લીધો છે અને વૈશાલી મામીએ ભાજી ને પરોઠા મોકલ્યું છે આપણા માટે. વેદો મસ્તીનું યમ્મી યમ્મી ડાયપર ચેન્જ કરી નાખ્યું છે અને ખુલ્લા કરી નાખ્યા છે બેનને. મજા આવે છે. તો બહુ યમ્મી ટેસ્ટી બનાવીશું પણ ચાલો દીકી હવે અડધી કલાકની જ વાર છે. હા બા દાદા પાસે પહોંચવાની. આમ જો તો કેવી મજા આવે છે. આ એક સારું ઓપ્શન છે. મસ્ત ઘોડિયામાં એ ને હુતી રે. જરી કે હું કે આ નથી કર્યું 5 કલાકથી હે ને. હુઈ જાય, ખાઈ લે, પી લે, પછી હુઈ જાય. હે મોજ. હા વેદુડિયા પોગી ગયા આપણા ઘરે. હાલો હવે. હા હજી મોજામાં છે એનું ધ્યાન છે કાર કાઢવા. તડકો કેવો લાગ્યો હે? બહાર કાઢીને રોવા માંડી. અરે વાહ બાય તો વિડિયો ઉતારી આ ઉતાર જ છે પ્રતિ. મમ્મી એને આપજે દક્ષા ભાભી નામ ભરે રે બાપા છે એમાં હું અમાર પછી આરતી ને એવું કરવું ને. છે. આ મારો વાલો બાને તો ઓળખી ગયો હશે. હા બધાને ઓળખી જાય. આટલો લાંબ હોય પછી તો હાલો હાલો ચાલો કેટલું મસ્તીનું ડેકોરેશન કર્યું છું બાએ. વાહ વાહ પગે પાડવાની છે. ઓહો વેદ જો તારું નામ છે દીકી. વેદ વેદ દીક ફોટો પાડી લેજો અહીંયા ઉપરથી. અહીંયા આવ્યો ઓહો ગરમ લાગશે કેવી રીતે કરી? હા મને તો જીવ ન ચાલતા પર નહીં દે હવે. આની હમણાં પેલા પગે લાગી લે. પગે લાગી ચાલો. કેટલું મસ્તીનું ડેકોરેશન કર્યું છું બાએ. વાહ વાહ પગલી પાડવાની છે. ઓહો વેદ જો તારું નામ છે દીકી. વેદ વેદ દીક. હોય કેવી રીતે કરી? હા મને તો જીવ ન ચાલતા પર પણ નહીં દે હવે. અને વૈસે ઉભા રહે. આની હા. ઉમરાની પેલા પગે લાગી લો. પગે લાગી લો.
ના મજા ઉઠતા હતી પેલા પછી દીધું જો હોય છેલ્લે 5 મિનિટ વીતી હતી તઈ રોવાનું ચાલુ કર્યું આખા રસ્તે શાંત હતી મૂંગા ઉતારવાની હોય બોલવાનું ન હોય સંપલે કોઈ લઈ લે તું તાપી લે સાંગલા કરસ હા લઈ ત્યારે સાંગલો પી એમાં સાંગલો આપણી જતી દિવાળી કાઢી તો મકાનું યે વાહ 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 હજી કચરા ખાડું નહીં કપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રાર સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સૈతం નમઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરી સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે કેટલી પગલા બે પગ ઓલા ને જતા રાખતી થનું થનું લઈ તું મારી થનું થનું બહુ ગમશે થનું થનું તો અરે વાહ ભાઈ તો બહુ મસ્તીનો રૂમાલ ઓરે વાહ કેટલો મસ્ત આવી ગયો વઈ આવો હવે ભગવાનના મંદિરે સમય પગ્યા લાગી ગયો હેલો એ બસ બસ ના પાડ રૂમમાં પાડ પગલા ખાલી લઈને આવી ઘર ખાલી કઈ નથી ભલે મમ્મી નો તરસ હાલો મમ્મી મારો કાનુડો શું કરે છે આમાં એડા એના તો નથી પણ લાંબો રસ્તો બહુ લેકિન તમે કહેતા જાડી લે મુક્તા બાત એ આંજો એનું પાપા જેવું મોઢું લાગે જેવી લાગે હો શ્યામ ગુંજન તો ટી-શર્ટ બગડશે એમ બોલા મામાઓ જ્યુસ પીવે છે થેન્ક યુ બંને મામાઓને અમને લેવા આવ્યા સહી સલામત પોગાડી દીધા એ દાદાને મળી છે વેદો દીક હે પંખો એ લાઈટ આ મને સારી છે લાઈટ પંખા સ્વિચ જો બે ભાઈઓને રમાડવા આવ્યા છે ને તો કેટલી મજા આવી ગઈ છે હે કેટલી મજા આવી ગઈ જો જો બેદા લો